ચાલવામાં લઈ જવી પડે સાહેબ. સાઈડ કરીને તકલીફ થાય ને તો તેડીને લઈ જવી પડતી મારે. 108 માં મારી પોતાની એમ્બ્યુલન્સમાં લઈ જવી પડતી મારે. થઈ ગયું રેડી. અરે મસ્ત સાહેબ. સરસ. તો મિત્રો આપણી સાથે અત્યારે સઈદાબેન છે, જેઓને પણ ખૂબ તકલીફ હતી ગેસની, કમરની, ઓડકારની. તો આપણે એને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? અમરેલી થી આવું છું ને ગેસની ને દુઃખ બહુ હતી. કાંઈ પાય ખાવાની ને તોય મને થાય છે. કેમ છે? હવે સારું છે. પ્રભુ તમે શું કહેશો? ઘણા સમયથી પીડાતા હતા. મારું નામ આરિફ શેખ છે, અમરેલીથી આવું છું. મારી વાઈફ છે, ઘણા સમયથી પીડાતી હતી પણ આવવામાં થોડી ગચકાતી હતી. પછી ઘણા બધા મેં સાહેબના વિડીયો દેખાડ્યા અને 2-3 રિવ્યૂ બી લીધા કે ભાઈ કેવું છે ને કેવું છે. તો એ કે ચાલો આજે કઠણ થઈને જઈ આવી. ખૂબ સારું કામ છે દર્શન સાહેબનું. અને કોઈ પીને ડૉક્ટર એવું કહે કે ભાઈ દુખાવાની તકલીફ છે, ઓપરેશન કરાવવું પડશે, તો એકવાર સાહેબની મુલાકાત જરૂર લેવી કે પછી ઓપરેશન બાજુ જવું. મારું એવું માનવું છે. માતાજીને કેવી તકલીફ હતી? જોરદાર સાહેબ. શું થતું? અરે બહુ વધારે પડતી કમરની તો. ચાલવામાં લઈ જવી પડે સાહેબ. સાઈડ કરીને તકલીફ થાય ને તો તેડીને લઈ જવી પડતી મારે. 108 માં મારી પોતાની એમ્બ્યુલન્સમાં લઈ જવી પડતી મારે. પછી એના સાહેબને કહ્યું સાહેબ 2 ઇન્જેક્શન દેવાના છે, આપણે બીજું કશું કરવાનું થતું નહીં કે. પછી આપણા ઘણા બધા રિવ્યુ મેં સાહેબ રૂબરૂ જ મુલાકાત છે. થઈ ગયું રેડી. અરે મસ્ત સાહેબ. સરસ. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? 100%. તમે શું કહેવા માંગશો? ના સાહેબનું કામ બહુ સારું છે. મારું એવું માનવું છે તમામ જે દુખાવા પીડાતા હોય ને માણસો એને અહીંયા આવવું જરૂરી છે. એકવાર અવશ્ય મુલાકાત લેવી. ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો, ઊંડો શ્વાસ લો. ઓકે. બે પગ સીધા કરી નાખો.